મંદિર જઈએ. ઓ મંદિરે જઈ આવી, દર્શન કરી આવી, એટલા સરસ દર્શન થયા છે આજે મને. એટલે ભગવાન મૂર્તિમાંથી બહાર નીકળ્યા હતા. શું તું પણ મહેન્દ્ર કઈ પણ બોલે છે? તો બહુ એટલે શણગાર બહુ સરસ હતો ને આજે એકદમ શાંતિથી દર્શન થયા એમ કહું. હા તો હવે તો શણગાર સારો કરે જ ને. તહેવાર નજીક છે, આ જન્માષ્ટમી નજીક આવવાની કે નહીં, એટલે શણગાર બધાએ કોઈ દાન આપ્યો હોય યા તો પછી પેટીમાં મૂકેલા હોય, નવા નવા બહાર કાઢ્યા હોય. આ તે મંદિરમાં પણ એટલી જ સરસ તૈયારી ચાલે છે જન્માષ્ટમીની, અને અહીંયા નીચે આપણી સોસાયટીમાં પણ જન્માષ્ટમીની તૈયારી બહુ સરસ ચાલે આ છે. તે પાછા છોકરાઓ ફાળો બાળો લેવા આવે ને તો આપજો, ના ના પાડતા. આપવું જ પડે ને. એ તો હા. હવે ભાઈ વાર તહેવારે આપણે નીચે જતા હોય, જમવાનું આ તે બધું જ હોય, તો એટલું બધું કરવું તો પડે જ ને, આપણે સોસાયટીમાં રહીએ એટલે. હા કેમ નહીં. પણ તમે આ મંદિરે રોજ જાઓ છો તો આ અમુક તમારી બેનપણીઓ બહુ વિચિત્ર પ્રકારના મગજવાળી છે, તો એમાંથી પાછું કંઈક લઈને ન આવતા હોય. માંડ માંડ આપણું હરખું ચાલે છે. મને ખબર છે કોણ કેવું છે ને કોણ કેવું નથી, કોની પાસેથી શું લેવું ને કોની પાસેથી શું ન લેવું, એવી બધી વાત મને બધી ખબર છે કે કોણ કેટલું પંચાયતીયું છે ત્યાં આગળ. હા કલાક બેસે, 1.5 કલાક 2 કલાક બેસે, બધી પંચાયત જ કરતા હોય. મંદિરના ઓટલા પર બેસીને પણ બધી પંચાયત કરતા હોય. બોલો. હા ઓલા ચંદ્રિકા બેન તો બે હતા જ નહીં, હસોડા. બાકી એને જે ટેવ છે ને એ તમારામાં આવી જાય ને તો ઉપાધિ થાય પછી. અરે એ તો સવાર પડી નથી કે તરત નીકળી પડ્યા નથી, હમણાં પણ જો ને નીકળી જ ગયા છે. હા ઘરના બેઠેલા ત્યાં આગળ બાકડા પર. એક વાત, અને એનું ઘર છે ને પાછું એવી જગ્યાએ છે કે આમ બારીમાંથી જો ને આખી સોસાયટીનું બધું દેખાય, કોણ ક્યાં જાય છે, કોણ શું કરે છે, કોણે શું પહેર્યું, પેલી 10 નંબર વાળી આ પહેર્યું, એટલે બહુ પંચાયત થાય બધી. પણ પાછા રસોઈ હારી બનાવે એવી વાત સંભળાણી હો. અરે રસોઈ એટલે 1 નંબર રસોઈ હો. અને બધાને મદદ પણ બહુ કરે. એ ભલે જે હશે તે પણ મદદ બહુ કરે બધા. દયાળુ માણસ ને ના ના દયા ભાવ બહુ સારો બહુ એને. સારા માણસ તરીકે બહુ સારા છે. હવે કામ ધંધાનું થોડુંક ટેન્શન છે હો મમ્મી. કેમ તારું કામકાજ બરાબર નથી ચાલતું હમણાં? ચાલો નાસ્તો કરી લ્યો. મમ્મી આવી ગયા તમે મંદિરથી? આવી ગઈ ને હું મંદિરેથી. બસ જો અમે બેસીને ગપ્પા મારતા હતા. અમે આગા પાછી હોત કરી લીધી, પણ તારે આમાં પડવાની જરૂર નહીં. મને તમારે જે માગા પાછી કરવી જરાય ગમતી પણ નથી. હા આ તો જો બધા જ આવું કે, પણ બૈરાઓનો સ્વભાવ જ આવો હોય. થોડા ઘણા અંશે કોઈનામાં થોડું વધારે હોય, કોઈનામાં થોડું ઓછું હોય, પણ પંચાયત કરવી ને તો એ તો સ્ત્રી ધર્મ છે એટલે એ તો હા. અને મમ્મી આ કહેવત છે એ સાચી છે કે 4 ચોટલા ભેગા થાય એટલે એકનું ઘર ભાંગે. બરાબર જ છે એ વસ્તુ, તારી વાત સાચી છે. પણ હવે બધા આ જમાનામાં કઈ એટલું બધું હવે બધું કઈ રહ્યું નથી. 4 બાયું એટલે ભેગી થાય ને ત્યારે ઘર અહીં ભાંગે. ચોટલા એટલે ઈ જ એમ બાયું, કઈ આદમી તો ચોટલા લેતા નથી એટલે સમજી જવાનું એમ. એટલે ચોટલા ને ઓટલે ભેગી થાય ને ઘર ભાંગે એમ. અને તમારે ઓફિસ જવાનું મોડું નથી થતું? સવારના તો ક્યારના ઉતાવળ કરો છો, જલ્દી નાસ્તો બનાવ, જલ્દી મને ગરમ પાણી કાઢી દે, મારા કપડાં કાઢી દે. ત્યાર તો આમ ધુઆપુમાં થઈ ગયા હતા અને હવે શાંતિથી બેઠા જોવો. મમ્મી તમને નથી ખબર, તમે મંદિરે ગયા ને તો મને કેટલી ઉતાવળ કરાવી છે. નાસ્તો મેં કેટલા સ્પીડથી બનાવ્યો તમને ખબર છે? એ તો મને ખબર છે. ને મારી સાથે થોડી વાત કરવા માટે એને તારી પાસે ઉતાવળ કરાવડાવી. હા જો ખબર ન હોય તો કહી દો. અને આની સ્પીડ કેટલી વધી ખબર? આપણા ભારત દેશમાં ખાસ કરીને સુરતમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ હાલે છે ને, એટલો ઝડપી આ કામ કરવા માંડી છે હમણાં. સારું ને, તો જલ્દી પરવારી જાય તો જલ્દી બીજું કઈ આગળ પાછળનું કઈ કામ કરી અને શકીએ. તું શું કહેતી હતી? મોડું નથી થતું. મોડું મારે થાય જ નહીં, કારણ કે મારે નોકરી જેટલી બધી સારી છે ને, કોઈ ટેન્શન જેવું કંઈ નથી. ટેન્શન નાના ને હશે કદાચ, કારણ કે અલગ રહે છે, એનો જ કામ ધંધો કેવો ચાલે છે ને આઈ ડોન્ટ નો, મને કંઈ જ ખબર નથી એમ. એટલે હા શું અને તું શું કહેતી હતી ઓફિસ જવાનું મોડું નથી થતું એમ? મારે ઓફિસ જવાનું મોડું ક્યાંથી થાય? આ મારી નોકરી કેટલી સારી છે ખબર? મારો બોસ પણ સારો છે. આ આખી કંપની મારા પર ચાલે. મારા કરતાં પહેલાં મારા નીચે કામ કરનાર એમ્પ્લોય આવી જાય એટલે મારે શું ટેન્શન? હા ટેન્શન મારે તો નથી, પણ સાગરને જરૂર હશે. લ્યો હવે તમે શું જ્યારે હોય ત્યારે એની વાત કરીને બેસો છો? એ કંઈ નાના નથી, મોટા થઈ ગયા છે હવે. મારો ભાઈ છે નાનો, એટલે ટેન્શન તો થાય કે નહીં? આપણે બહુ એવી મળી એને લીધે એને છૂટા થવું પડ્યું અહીંયાથી. બાકી આપણે રહેતા જ હતા ને શાંતિથી ને પ્રેમથી. હા, એને જાતે કરીને એના પગ ઉપર કુવાડો માર્યો, તેમાં આપણે શું કરીએ? અને ભાઈઓ આજે નહીં તો કાલે નોખા થવાના જ છે. આ 5 વર્ષ વહેલા નોખા થઈ ગયા, એ જ ને. અને એ સારું છે નોખા થઈ ગયા તો એને ખબર તો પડશે કે કેમ કમાવાય, કેમ લવાય, કેમ વપરાય, કેમ બધાની સામું બોલાય. જો જેમ
પક્ષી પશુ આ બધાને શીખવાડવું નથી પડતું એના બચ્ચાઓને કે કેમ ઉડવું, કેમ ખાવું, કેમ શિકાર કરવો. એવી રીતે માણસની જાત પણ એવી જ છે. જ્યારે મોટો થાય ને ભણી ગણીને અને લગ્ન કરાવો એટલે એને ભાન આવી જ જાય કે આ મારી બૈરી છે, આ મારા છોકરા છે, એના માટે પેટ ભરવા માટે મારે કંઈકનું કંઈક તો કરવું જ પડશે. એટલે આવી બધી વાતો છોડો. એને ભાન આવે, એની બૈરીને તો ભાન ન આવી હોય ને, એની બૈરી એવી હોય તો પછી એને ભોગવવું પડે. આ પેલી કહેવત છે ને કે હુકા વાહે લીલું પણ બળે, આ એની જેવું છે અત્યારે. તો વાડવા એવડોય પીવે ને, રવા દીધો હોત તો હું કમાતો જ તો ને સારું. હા તો પણ આપણે આપણું ઘર હલાવીએ જ છીએ ને બરાબર. તમે કમાવો ને એને ભેગા રહેવાને શું ઓલું થઈ ગયું? હવે એ નોખા છે ને એ સારું છે, ખોટી પંચાયત ના કરો બીજી. હવાર હવારમાં મૂડ બગાડી નાખે કંઈક ને કંઈક વાત લઈને. છોડ ચાલ, પંચાયત મૂકી દઉં. હા બસ, શું બનાવ્યો જ નાસ્તો? તમે જે કીધું તને એ જ બનાવ્યો છે. સારું, નહીં તો ફરસાણમાં જવું પડે મારે વણેલા ગાંઠિયા ખાવા. તમે કે દિવસે નાસ્તા વગર ના ગયા, તમે કહો તો મમ્મી આને સમજાવો ને, જ્યારે હોય ત્યારે બસ મને આમ જ કરતા હોય છે. એ શું થયું? કેમ બોલે છે તું? તને કીધું ને કે નાસ્તો તૈયાર છે, પછી ક્યાં બધી ગાંઠિયાની ને બધી માંડે છે હમણાં? હવે બહુ ને આ ક્યારનો આવ્યો છું, ત્યારનો જોઉં છું તને. હાથ ઉપર હાથ ધરીને બેઠી છું, મૂંઝાઈને બેઠી હોય એવું લાગે છે. તો શું કરીએ? ઠેકડા માર ઠેકડા. હા, આપણું પોતાનું ઘર હોત ને તો ત્યાં ઠેકડાય મારે જ ને આડોટે તે જ્યાં આપણે રહીએ ને એ આપણું પોતાનું ઘર. તમે શું કામ વાતને ફેરવવાની કોશિશ કરો છો? હે, જ્યારે ખબર જ છે કે આપણા પોતાના ઘરમાંથી તમારી સગી માએ જ આપણને બહાર કાઢી મૂક્યા છે. હા તો શું થઈ ગયું? કહેવાય છે ને કે જેમ એક પંખી પોતાના ઈંડામાંથી જેવા બાળકો બહાર નીકળે એટલે ઉછેરીને મોટા કરે, અને જ્યારે એ ઉડતા શીખી જાય ને એટલે એને આખું આકાશ ઉડવા માટે આપી દે, પછી એને રોકતા નથી. એવી રીતે જ મારા મમ્મી પપ્પાએ કર્યું છે. હા, મારા મમ્મીએ એવું વિચાર્યું કે જો મારા સંતાનને એટલે કે મારા દીકરાને ઘરથી વિખૂટો પાડીશ ને તો જે એના પગભર થશે અને પોતાની દુનિયા, પોતાનું જીવન સારી રીતે જીવી શકશે. સમજી? હા, દર વખતે તમે જે પોઝિટિવ થિંકમાં વિચારો છો ને એટલે જ તે આટલા આગળ આવો છો. કોઈએ કીધું છે કે જે વસ્તુ હાથમાંથી જતી રહી છે એ વસ્તુનું દુઃખ લઈ અને આખી જિંદગી પસ્તાયા કરવું એના કરતાં આગળ વધી જવામાં શું વાંધો છે? અને કોઈક વસ્તુ એવી હોય તો કે જે આપણે મૂકી ના શકીએ ને આગળ ના વધી શકીએ તો? આ દુનિયામાં એવી કોઈ પણ વસ્તુ નથી કે જેનો મોહ છૂટી ના શકે. એ પછી વ્યક્તિગત રીતે કેવો મોહ છે ને એની ઉપર આધાર રાખે છે. ચાલો, તમને મારો મોહ છે કે નહીં? હે, તારો મોહ નથી, પ્રેમ કરું છું તને. પત્ની છો તું મારી, અને તારા પ્રત્યે એવા વિચારો આવે પણ નહીં. અને બીજી વાત કે આપણે છે ને કંઈક એવું કરવું છે જેથી કરીને આપણું તો ખરું પણ આપણા માવતરનું નામ પણ ઉજળું બને. આપણે તો એ ઘરમાં રહી નહીં આપણા માવતરનું નામ ઉછળું કરવાનું જ હતું, પણ ખબર નહીં કેમ એ લોકોને આપણી પ્રત્યે શેનો અણગમો છે. અરે, હજી તારી પિન ત્યાં જ અટકી છે. અટકે જ ને. પોતાનું આટલું હર્યું ભર્યું ઘર ને આવી રીતના ભાડાના મકાનમાં જ્યારે રહેવા આવવું પડે ને એનું દુઃખ શું થાય ને તમને નહીં ખબર પડે. લે, વાતો તો જાણે એવી કરે છે કે પોતે જ ઘર છોડ્યું છે. મેં તો છોડ્યું જ નથી. આ તો છે ને એક વાત ઉપર આપણે કહી શકીએ કે આપણે બંને છે ને સેમ પિંચ છીએ. કેમ? તે તારા માવતરનું ઘર છોડ્યું, મેં મારા માવતરનું ઘર છોડ્યું. બંને કંઈક ને કંઈક તો છોડ્યું જ છે ને. જરાય નહીં. સેમ પિંચ નથી આપણે બે. કેમ ભાઈ? કેમ કે મારા માવતરનું ઘર તો મારે છોડવું જ પડે, છોકરી છું ને. પણ તમારા માવતરે તો ઘર છોડાવડાવ્યું છે. આટલો ફરક છે છોડ્યું અને આ ઘર છોડાવડાવું. પણ તું ભવિષ્યમાં તો મને એમ ના કહી શકે ને કે હું તમારા માટે મારું ઘર છોડીને આવી છે. ત્યારે હું પણ કહી દઉં ને કે હું પણ તારા માટે મારું ઘર છોડીને આવ્યો છું. એવી વાતો છે આની. આની વાતોને છે ને કોઈ ન પહોંચે હો. શું કામ પહોંચે વળી?
પોઝિટિવ થિંકિંગ છે મારું. અને જિંદગીમાં હંમેશા સકારાત્મક વિચાર કરું છું. કહેવાય છે ને કે નકારાત્મક વિચાર કરી પોતાના દુખડા રોયા કરવા એના કરતાં સકારાત્મક વિચાર કરી અને આગળ વધવું સારું. એમ હમ? તો મારે હવે થોડોક આ સકારાત્મક વિચાર કરવો પડશે મારા ભવિષ્ય માટે. કયા ભવિષ્ય માટે કહીશ? વિચારું છું કે એક બે બંગલા લઈ લઉં અને એકલી રહેવા જતી રહું. ઓહો, બંગલા લેવા માટે બંગલા જેટલા પૈસા પણ તો ભેગા કરવા પડશે ને. એ તો તમે દેશો ને, પછી હું રહીશ એકલા. ઓહો, ખાલી બંગલા જ લેવા છે, બીજું કંઈ નહીં? બીજું લેવું છે ને, પણ એ માટે પૈસા જોઈએ ને પાછા. કહેવાય છે ને કે પસેડી હોય ને એટલી સોળ તળાય. તમારે તો કોઈ દી મને આગળ વધવા જ નથી દેવી. અમારા સપના છે ને, સપના ઊંચા જોવા નથી દેવા. બસ આ ઓયડી જેટલા જોવા દેવા છે. એવું કાંઈ નથી. હું તારી સાથે છું અને તું મારી સાથે છે. જો છે, એક દિવસ તો એવો આવશે જ કે જે આપણા સપનાઓ પૂરા કરશે. કારણ કે તું પણ મહેનત કરે છે અને હું પણ મહેનત કરું છું. અને જે વ્યક્તિ મહેનત કરે ને એની કોઈ દિવસ હાર નથી થતી. ઓલી કેવી કહેવત છે, કઈ? મહેનત કરને વાલો કી હાર નહીં હોતી. એવું જ છે ને કઈ? હા, એવું જ છે. મને એવું બધું બહુ ન આવડે. હા, તો તમે ક્યારેક ક્યારેક આવા ડાયલોગો મારતા હોય ને તો તમારું જોઈને શીખી જાઓ. સરસ, શીખો. કંઈક તો શીખવા મળે છે મારામાંથી. કામ ધંધે નથી જવાનું? તારીખ શું છે સામે? આજે કયો વાર છે? રવિવાર? કેમ, તને રવિવારમાં ખબર નથી પડતી? નહીં. હા, કેવું થાય ખબર? તમે આ રવિવારે ઘરે હોય ને તો મને એમ થાય આ ક્યાં ઘરમાં આવી ગયા. મારા બધા કામમાં છે ને મને રોક ટોક થશે. અડધા કામ મારે થશે નહીં, અડધી તો મારે વાતોમાં દિવસ નીકળશે. તો શું કરવાનું? તો એક કામ કરીએ, આજે પણ હું જતો રહું. એટલે આ ઓફિસ તો નથી તો ક્યાં જવાનું પ્લાનિંગ છે? ફરવા જતો રહીશ ને, તને કામમાં આડો ન નડું, તારા કામ બધા થઈ જાય, તું એકલી રહે એટલે તને ખુશી મળી જાય એ માટે. વેરી ગુડ. હા, એમ ન કીધું એ કઈ વખત કે ચાલ આજે તારી થોડી હેલ્પ કરાવો પછી બે ફરવા જઈએ. એવું તો આમાં કેમ પોઝિટિવ થિંક નથી નીકળતા? સારું ભાઈ, સારું. પહેલાં છે ને જલ્દીથી જલ્દી આપણે બંને ઘરનું કામ પતાવીએ, શાંતિથી જમી લઈએ અને પછી કંઈક બહાર જઈએ. હવે છે ને એક કામ કરો. હા, આંખો બંધ કરો. કરો ને ગેમ રમાડું. કેમ રમ? હું કહું ને ત્યાંથી આંખો ન ખોલતા, આંખો બંધ કરી દો. હા, સારું. બોલવાનું બી નહીં, ચૂપ એકદમ. ના ના, નહીં જો, બસ એવી તો બસ કઈ આંખો બંધ જ રાખજો ને. હું કહું નહીં ને ત્યાં સુધી આંખો ખોલતા નહીં. ઓહ, હો? હા. આ તારો અવાજ કેમ આમ દૂર દૂરથી સંભળાતો એવું લાગે છે? સ્વીટી, સ્વીટી. મારી બેટી પાછી છેતરીને જતી રહી. ખરેખર નંગ ભટકાણી છે હો. હા હા, ખરા છો હો મામા. બોલ ને. માણસો બધા પોતાની ઘરે દીકરાને મતલબ ભાણિયાને આટો મારવા બોલાવે. આ તમે જો કે ગાર્ડનમાં બોલાવો, જાણે હું તમારી નવે નવેલી દુલ્હન હોય ને તમે મારા પતિદેવ. એવું નથી, પણ આ ઘરમાં છે ને ગરમી બહુ થાય અને એસીની હવા લઈને નીકળીએ તો બહાર નીકળીએ તો વધારે ગરમી થાય. એ કરતાં મેં કીધું વાહરો બેઠો છે ને ભાણાને પૂછું કામકાજની વાત કેમ હાલે છે. હા, હવે પણ તમારી ઉંમર થઈ ગઈ, આ નિવૃત્ત થયા ને પછી સારું થઈ ગયું, ગાર્ડનમાં ફરવાનું ને વાહવા જેવું નહીં? હા ભાઈ, અમારે આ ઉંમરે એવું જ હોય. આ તો ઠીક છે, તારે આવા દિવસો આવ્યા અને મેં તને કામ આપ્યું, નહીંતર બીજાને મારે તો કોઈ પણ ધંધો તો કરાવવાનો જ હોય. સાચી વાત છે મામા, પણ સાચું કહું ને તો તમે અમારી આટલી મદદ કરીને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે તમે હતા ને એટલે પડ્યો નથી, પડતા પડતા બચી ગયો. એ બધું બરાબર,
પણ મને તારી એક વાત ન ગમી, મજા ન આવી. મારી વાત ન ગમી? મામા શું ભૂલ થઈ ગઈ મારાથી એવી તો? હે, તે મારો આભાર વ્યક્ત શું કામ કર્યો? તમે મારા વડીલ છો, તમે મારી મદદ કરી એ માટે. બેટા, આ મદદ નથી કરી, મેં મારી ફરજ નિભાવી છે. અરે કોઈ પણ માણસ હોય, એમાં તું તો બેનનો ભાણિયો, એમાં મેં કાંઈ નવાઈ નથી કરી. અને જ્યારે બેનના ભાણેજરું રઝળતા હોય અને મામા આશરો ન આપે તો કોણ આપે? સાચી વાત છે મામા તમારી, પણ આ દુનિયામાં છે ને મારી જેમ બધા ભાણેજડું છે ને લકી નથી હોતા કે એના મામા તરફથી એને મદદ મળે. અમુક મામા તો છે ને ભાણેજની ખાઈ જાય. એટલે ભાઈ હોય, સમાજ છે, કંસ મામા જેવા હોય, ન હોય એવું નથી, અને મારી જેવા પણ હોય. સાચી વાત છે. સાચું કહું ને તો મામા, તમારો અને મારો સંબંધ છે ને મામા ભાણેજનો નહીં પણ મિત્રોનો હોય ને એવું મને લાગે ઘણી વાર. કાંઈ એવું જ રખાય. મામા ભાણેજ વચ્ચે વળી શું ભેદ હોય? જે કાંઈ વાત હોય એ રજૂ જ કરવાની હોય. પણ એક વાત સાંભળ, શું? બહુ કાંઈ ટેન્શનમાં નથી ને હવે? ના રે ભાઈ ના, એને વળી શું ટેન્શન? કમાવાવાળો વર છે, સાથ આપવાવાળા મામા છે, પછી કોઈ દિવસ કોઈ જાતનું કોઈને ટેન્શન હોય ખરું? બેટા, એ વાતનું ટેન્શન એને ન હોય, પણ ટૂંકમાં તમે અહીંયા રહેવા વહી આવ્યા છો એકલા, એ વાતનું હોય. હતું હવે થોડું ઘણું, પણ તમને તો ખબર છે ને કે મેં સમજાવી દીધી એને. આ બધા વિચારો ના કર, અને જિંદગી જીવવા મળી છે ને તો જીવી લે. તો પછી આપણે એક કામ કરીએ, તું મામા નહીં મિત્ર સમજે છે ને, હા, તો કયું મૂવી આજ સારું આવ્યું છે બોલ ને? લે. આ શુક્રવાર છે. હા, જોઈ નાખીએ. તો કઈ ટાઈપનું મૂવી જોવાનું પસંદ કરશો તમે? તને એટલી ન ખબર પડે કે મામાને આ ઉંમરે કઈ ટાઈપનું મૂવી જોવું હોય? એક કામ કરીએ, મારી પાસે એક એવું મૂવી છે ને કે જે તમારી મોટી ઉંમરને પણ શૂટ કરે અને તમારી અંદર રહેલું નાનપણ છે ને એને પણ બહાર વખોડી નાખે. એ તો બધા કરતા સારું. નરસિંહમાં જોવા જઈએ. હા, એ બધા કહેતા તો થા હો. હું તો વાતો સાંભળું બધા. આપણે હું મશીને ક્યારેક આટો મારવા આવું ને તો ઓલા કારીગરો વાતો કરતા હોય કે ફલાણું પિક્ચર આવવાનું છે. યાદ જ આવી ગયું હે ને? હા, આવી ગયું. તો પછી વહુ વેન કરશે તો કે મારે જોવા આવવું? એને લઈને પછી જઈશ. અત્યારે મિત્ર હાલ ને, મશીનમાં તો ક્યાં જાજુ કામ હોય, બધાને કામ હોપીને વહી આવે હાલે, બીજું હું. હા, તો આજનો છે ને આપણો આ પ્રોગ્રામ ફિક્સ. આજનો નહીં, બોર પછીનો જ તે. અત્યારે તું છે ને ખાલી મશીને આટો મારી આવે અને બધું સીનતો આવે. હા મારા મામા, હા, બપોર પછીનો પણ આજનો પ્રોગ્રામ તો કહેવાય ને. અને આમ જો, હા, પાછું વહુને નહીં કહેતો હું ને મામા પિક્ચર જોવા ગયા છે. એ પૂછે ને કેમ મોડા આવ્યા? અરે મશીને કામ જ એટલું હતું ને. બરોબર ને? હા, સારું. એટલે નકર જો હું જોવા જાઉં એનો મને વાંધો નથી, પણ એને મિલીને તું જાને એટલે ઈ ખોટી ખીજાય. એની કરતાં કહેવાનું કે મશીને કામ જ એટલું હતું ને. સારું, હું એને એવી રીતે કહી દઈશ. અને એવું હશે ને તો પછી અમે હું બંને મૂવી જોઈ આવીશું. આ વેપારીનું કેમ છે? હા, વેપારીમાં તો જો તમારી પાસે જેટલા પણ વેપારી હતા ને એમની સાથે તો હું ડીલ કરું જ છું. એમનો માલ તો મળતો જ રહે છે. પણ એની સિવાય માર્કેટમાં ઘણા એવા બીજા વેપારી છે જેને આપણું કામ બહુ પસંદ આવ્યું છે. એટલે હતા એના કરતાં પ્લસ કર્યા છે, માઇનસ નથી થવા દીધા મામા. એટલે એ ચિંતા ના કરતા. તો એક કામ કર, હા, હમણાં મેં કંઈક સાંભળ્યું છે ઓલા કંઈક 60 લાખ વાળા મશીન આવે છે. હા, જો વેપારીમાં સારું હોય તો શાર એ મૂકી દે. ખમીએ કહેવાય ને કે એક સાથે વધારે લાંબી કૂદ નથી કરવી. થોડોક સમય ખમી જઈએ ને તો આપણી પાસે બચત પણ પડી રહે અને આપણું કામ પણ થઈ જાય. વાહ, હિસાબમાં તો તું મને વધે એવો નીકળ્યો હો. ના, હવે જે પણ કંઈ શીખ્યો છું એ તમારી પાસેથી તો શીખ્યો છું. અને આ વાત ઉપરથી મને એવું લાગ્યું કે તમે મારું તારણ કાઢતા હતા. હા, મેં કીધું ભાણો શું કે છે. જો બેટા, અત્યારે કેવું છે, 4 મશીન હરખા હાલતા હોય ને એમાં તાણી તૂણી બધું ભેગું કરતા હોય ને ત્યાં માળા બેટા ઓલા કંઈક લોન ઉપર મળે છે ને 4 બીજા મૂકે. હજી એના હપ્તા પૂરા ન થાય ને ત્યાં મશીન 0 થઈ જાય. કોઈ પાછળનો હિસાબ કરતા નથી. લોન ઉપર મળે છે ને લઈ અને છેલ્લે છે ને વાહે પોટલા જ વધે છે.
કેમ લાગે તને? સાચી વાત છે મામા તમારી. લોનની સુવિધા બહુ સારી છે, પણ જરૂર પડે ને ત્યાં ઉપયોગ કરાય. જો સાચી રીતે કમાવવું હોય ને મશીનવાળાને તો એક જ રસ્તો સારો છે કે તમે લોન ઉપર મશીન લીધા, હપ્તા પૂરા થઈ ગયા, પછી તમે એમાં હાક્યા જ કરો, એમાંથી જે કમાણી આવે ને એ જ તમારા હાથમાં વધે. પણ હવે એના હપ્તા પૂરા થાય ત્યાં તમે બીજી લોન લો, બીજા મશીન લો, એટલે તમારું જીવન હપ્તા ભરવામાં જાય અને તમારી પાછળ પોટલા અને ભંગારના મશીન વધે. સાચી વાત છે મામા તમારી. પણ હવે આ બધી વાતો મૂકો, હું એકવાર આટો મારી આવું અને પછી છે ને આપણો આ પ્રોગ્રામ જે નક્કી થયો છે ને એ પાર પાડીએ. પાછું મેં કીધું એમ કહેતો નહીં. નહીં કહું હવે. હા. કાંઈ ધંધો નથી, ફોનમાં જોયા છીએ. તમારી પાસે મારી આગળ વાત કરવાનો ટાઈમ નથી. ઘરે તો સમજ્યા ચલો કે ઘરે તમારી પાસે ટાઈમ ના હોય, પણ અહીંયા બહાર આવ્યા તો પણ તમારી પાસે ટાઈમ નથી. તો પછી મારે મારા ફોનનો સહારો ન લેવો તો પછી કોનો સહારો લેવા જાવું તમે જ મને કહો. તે મને કીધું કે નીચે બેસવા આવો, તો આ નીચે બેસવા આવ્યો, તો તું ફોનમાં મથે છે, તો બીજું શું કહું? હમણાં શાંતિની જિંદગી જીવાઈ ગઈ છે ને, સોરી હમણાં શાંતિની જિંદગી જીવું છું ને, એટલે મને એમ થયું કે થોડો સમય મારા પતિ સાથે બહાર નીચે કાઢો. ઘરમાં તો શું મમ્મી હોય તો અત્યારે દિવસે એની મર્યાદા રાખવી પડે ને, તમારી સાથે બેસી તો ના શકું હું. શાંતિનો સમય કઈ સમજાણું નહીં, તો મતલબ તને ઘરમાં શાંતિ નથી મળતી? મળે છે, હવે તો બહુ શાંતિ મળે છે. અમુક માણસો આ ઘરમાંથી વહી ગયા ને પછી. એટલે તું સાગરની વાત કરે છે? લે હું ક્યાં કોઈનું નામ લઉં છું. હા, પણ તમને તમારા ભાઈના અહીંયા હોવાથી અશાંતિ લાગતી હોય તો તમે એમનું નામ સમજી શકો છો પ્રાણનાથ. શાંતિ, તને તો શાંતિ જ હોય ને, કારણ કે તારા ગુલાબના છોડમાં કાંટો હતો એ તે દૂર કરી દીધો. જો મને એકને પ્રોબ્લેમ નતો હો, મમ્મીને પણ પ્રોબ્લેમ હતો અને શૂટિંગ કરતી એવું અમારી સાથે, એટલા માટે. ધીમે બોલ, કોઈ સાંભળી જશે ને તો તારું જ ખરાબ લાગશે. અહીંયા કોઈ છે ગાર્ડનમાં અત્યારે તો ખરાબ લાગે? તો ગાર્ડન કઈ મારા નામ પર નથી, પબ્લિક અવારનવાર આવતી જતી હોય અને પાછળ રોડ છે. સારું, ધીમેથી બોલીશ હો, બોલો. અલગ તારાથી થોડું કોઈ થયું છે, મારાથી મારો ભાઈ થયો છે અલગ. એટલે ત્યાં તમારો ભાઈ ક્યાં મરી ગયો છે? આખો તો રહેવા ગયો છે ત્યાં. ભાઈ 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 મોઢું સંભાળીને વાત કર. હું કામ બોલે છે મરી ગયો ને આમ તેમ? હા અલગ તો થઈ ગયો ને, શું નડે છે તને હવે? પણ પછી આખો દી હું કામ એનું નામ લ્યો છો? અહીં તમે બહાર આવ્યા છો અમારી આગળ બેસવા, તો અહીંયા બેસો ને મારી પાસે. જો ખોટું કરો ને, બસ મારે તો બિલકુલ અલગ કરવો જ નહોતો મારા ભાઈને, પણ હવે તારી અને મમ્મીની જીદના કારણે બિચારાને અલગ કરવો પડ્યો મારે. જો પેલા જેમ કીધું ને એમ મેં કે ભાઈઓ ભાઈઓ નોખા જ હોય, આ ભાઈઓ કઈ ભેગા નો હારા લાગે આખી જિંદગી. માની લીધું કે ભાઈઓ આખી જિંદગી ભેગા સારા ન લાગે, સમય આવીએ જુદા થાય, પણ એ જુદા થવાનો સમય કંઈક અલગ હોય અને આ જે રીતે થયો છે ને એ સમય પણ અલગ હતો. હે ભગવાન, આ તમે છે ને યાર ખોટી વાત રહેવા દો ને મારી પાસે. અત્યારે આપણી વાત કરો ને, આપણે જે માટે બેઠ્યા છીએ એ વાત કરો ને. આ મમ્મી જો સવારે મંદિરે ગયા અને આપણે અહીંયા બેઠા. બોલો, ફોન પણ સાઈડમાં છે, તો બીજી શું વાત કરીશું હવે? તમને જે મજા આવે થોડી વાત કરો ને ફોન સાઈડમાં મૂકીને. તમે કહેતા હોય તો હું પણ મારો ફોન સાઈડમાં મૂકી દઉં બસ. હા, આમ કંઈક સ્માઇલી ફેસ રાખો ને તો મને ગમે. તૂટી ગયો છે ડિસ્પ્લે. દિવાળીએ નવો લેવો છે ને આપણે, એટલે ખોટો 9000 ડિસ્પ્લે નખાવી. આ હું ગઈ હતી મોબાઈલ વાળા પાસે, 9000 કીધા મને. સ્ક્રીન ગાર્ડ નથી ગયું ને, કોમ્બો ગયો છે. હા તો ડિસ્પ્લે તૂટી છે ઉપરથી. કઈ નહીં, સેલેરી થશે એટલે નખાવી આપીશ. ના ના, દિવાળીએ જ લેવું છે. આપણું પેલું પેમેન્ટ આવે ને ત્યારે. કેમ કે શું ઓલો કંઈક X200 નીકળો છે ને 65000 નો, મારા રિલેટિવ લીધો છે. S24 નહીં 200 X200 નીકળ્યો છે. કઈ બહુ મને મારા નોલેજ. રિલેટિવ લીધો છે 65000 નો, એ જ લેવાનો છે મારે. હા, હવે 65000 સપનાઓ તો મોટા છે, તો ભલે ને હોય, પૂરા તો કરવા જ પડશે. તમે જોયા છે તો
તમારી ઇન્કમ એવડી છે તો સપના પણ પછી મારે એવડા જ જોવા જોઈએ ને, કંઈ નાના સપના તો મારે નહીં જોવાય. હવે ઇન્કમ તો બહુ છે પણ લાગે છે કે દિન કમ છે. કારણ કે પૈસા બધા વપરાઈ જાય છે, વાપરવાના દિન કમ છે એમ તો. કારણ કે જિંદગીનો શું ભરોસો, બસ એટલે લ્યો. મોજ કરી લેવાની એમ કહું છું. હા તો હું તમને એ જ કહું છું, ક્યારેક મારે પ્રેમથી વાત કરતા હોય તો પ્રેમથી અડધા ફરતા હોય તો જ્યારે હોય ત્યારે બસ કોકને વચ્ચે લાવીને વાત કરો છો. મને નથી ગમતું આ બધું. આઈ હેટ યુ. જો હું તને ખૂબ જ પ્રેમ કરું છું, તારા દરેક વાત ઉપર હા સંમતિ કરું છું, પણ આવું છે કે ક્યારેક ક્યારેક એવો બનાવ બની જાય ને એટલે બોલવું પડે. બાકી તો તું મને બહુ સારી જ લાગે છે. જો નસીબમાં જે લખ્યું હોય ને એ જ થવાનું હોય છે. આમાં તમારા કે મારા કીધે કંઈ થવાનું નથી. હા એ પણ સાચી વાત છે. લેખમાં તો કોઈ મેઘ મારી શકતું નથી, એટલે નસીબમાં લખ્યું એ થશે. તો પ્લાનિંગ શું છે હમણાં આ વીકેન્ડમાં? કંઈ નથી. તમે જો બનાવો કે પ્લાન તો કરીએ આપણે. આ તો કઈ ઘરે રસોઈ બનાવવા જેવું થોડું છે કે ડાયરેક્ટ પ્લાન બની જાય. પહેલા મારે પૂછવું પડે, સહમતિ લેવી પડે ને તમારી, કે ક્યાં જવાનો પ્લાન છે તમારો. તમે જ્યાં લઈ જશો ત્યાં તમે એમ કહેશો ને કે ચાલ જીગુ મારી સાથે નર્કમાં, તો નર્કમાં પણ તમારી સાથે હસતા મોઢે આવી જઈશ. ચલો તો હવે નર્કમાં જઈશું અને ત્યાં ગાડીનું પંચર પડશે તો પછી મારે પંચર વાળો બોલાવવા માટે નર્કમાંથી બહાર નીકળવું પડશે ને. પંચર શું કામ પડે? તો પછી હું તો ત્યાં કઈ જાડી છું નહીં, મારો વજન તો એટલો બધી છે નહીં. તકલીફ એ છે કે તું પછી તે એકલી રહી જાય. જાડા હોય તો જ પંચર પડે એવું ના હોય. આ ગાડીનો શું ભરોસો ક્યારે પંચર પડી જાય. શું તમે સવારની ગાંડા જેવી વાતો લઈને બેહી ગયા છો? ગાડી પંચર, જિંદગીનો ભરોસો. જો તમારે વાત કરવી હોય તો કરો મારી આગળ, બાકી મૂંગા મોઢે બેહી જાઓ. બાકી ખોટી વાત રહેવા દો. તો શું કહું, સાચું કહું તો તારા વાલ બહુ મસ્ત છે હો, રેશમ જેવા. આ કુદરત જ્યારે આમ હવાની બુછાર આમ આવવા જાય છે ને, તે તારી આમ ઝુલ્ફ હવામાં લહેરાય ને તો ખરેખર એવું લાગે કે આ રેશમના તાતણા ઉડતા હોય ને હવામાં. ઘરે એવું જાવું લાગે. છે? ઘરે જાવું છે? હા. નાસ્તો કરવો છે ને? નહીં, આવું વાત કર્યા પછી તો માણસને ઘરે જ બસ ખાય. બસ બસ તો પછી તારા વાળ માટે એક શાયરી થઈ જાય. ફરમાવો. तेरी जुल्फ है या रेशम का झाड़, વાહ 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 तेरी जुल्फ है या रेशम का झाड़, વાહ 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 इस વાહ. चूहे ने कतरे हैं तेरे बाल. જય શ્રી કૃષ્ણ. ભાભી તમે હા ક્યાં જતા હતા? ક્યાંય નથી જાતી. ફ્રી હતી તો મારી પેલી ફ્રેન્ડ રહી છે ને, એમને જે ચક્કર મારવા જતી હતી. લ્યો તો મારે ત્યાં ન આવી જવાય થોડી વાર આંટો મારવા? એ વાત સાચી, પણ તમારું મગજમાં જ ના રહ્યું મને. પેલું શું આપણે લોકો ભેગા રહેતા હતા ને અત્યાર સુધી, એટલે હજી મારા મનમાંથી વાત જ નથી ગઈ કે આપણે લોકો નોખા થઈ ગયા છે, એટલે યાદ ના રહી ને. કાંઈ વાંધો નહીં. પણ બાકી કેવું ચાલે છે? શાંતિ? અરે એકદમ મજામાં. અરે તું કે તારે શું ચાલે છે? બસ આ મામાના રાજમાં જલસા છો. અને હું તમને શું કહેતી હતી કે પેલા ઓલા ઢોકળા છે ને એ બનાવવાની રેસીપી મને મોકલજો ને. આપણે ત્યાં ભેગા હતા ને ત્યાર તો તમે છો ને બધું બનાવી દેતા. હા, આમ પણ તને રસોઈ ફાવતી નથી ને? ફાવે છે પણ અમુક વસ્તુ નો ફાવે. હું યાર ભાભી આ ઘરનું કામ ને ઈ થઈ જાય છે ને કે નથી થતું? થાય જ ને. હવે ત્યાં 3 માણાનું તો કામ હોય. આપણા ઘરમાં તો કેટલા રહેતા ખબર ને? તમારા લોકોને મામાનો સપોર્ટ બહુ સારો છે નહીં કા? હોય જ ને. હા, કહેવાય ને દુનિયામાં અમુક લોકો સાથ છોડીને જાય તો અમુક લોકો એવા પણ આવે કે જેનીથી ડબલ સાથ નિભાવીને જાય. હા હા સાચી વાત છે. આ અમુક લોકોનો સાથ મૂકવો જ આપણા માટે બહુ સારું છે. બાકી એનો આપણે હાથ પકડી રાખીએ ને તો આપણે પણ કંગાલ થઈ જઈએ. હા, ઈ વાતય સાચી છે. એટલે જો હું આ તો ખાલી એક ઉદાહરણની વાત કરું છું ને. મેં તો કઈ મનમાં લીધું મગજમાં લેતી કેમ? નહીં. તો તમે કોનું કહેતા હતા? ના ના, એક ઉદાહરણ આપતી હતી હું તને, બીજું કઈ વાત નથી કરતી. અચ્છા. બાકી આમ અમુક લોકો તો સાચી હો, આમ સંબંધ કરીને સંબંધનો કેટલો ફાયદો પડે તને ખબર છે? પણ આપણા બંને ઘર વચ્ચે એવું નથી કે આપણી બે ભાઈઓનો પ્રેમ તો કેટલો સારો છે અને એ બે ભાઈઓનો પણ બહુ સારો છે. આ તમને નથી ખબર?
એમ તારા નહીં. જેઠ તો રોજ યાદ કરે સાગરભાઈને. અચ્છા, તો પછી અવાય ને બે માણાએ આટો મારવા. પણ હું આખો દિવસ કામમાં હોય અને હા, નવરા તો પડ્યા અત્યારે. હાલો હાલો. અરે ના અત્યારે નથી આવશું. હું ને તારા જેઠ બંને ફ્રી હશે ને ત્યારે આવશું. આવું ને આવું જ કામ હોય તમારું તો. હા, ગમે ત્યારે ફ્રી હોય ને ત્યારે આવવાનું મન જ ન થાય. અને હા, જ્યારે અમે ફ્રી હોઈએ ત્યારે તમે ફ્રી ન હોય. એવું કઈ ના હોય પણ તમારે તો હાયલું હોય ને એ ઘર તમારું પોતાનું જ છે. અચ્છા, ઈ અમારું જ ઘર છે એમ? હા, જો કે છો ને લગ્ન કર્યા છે તો ઘર તો અમારું હા. કહેવાય જ ને. ગમે એમ તો એ આપણું મોટું ઘર કહેવાય ને. તો અમે વિચારીએ છીએ કે પાછા અચ્છો ભાઈ નો ખાવે ને એ જ સારું લાગે તને ખબર છે ને. અને ભાઈ નો જ્યાં સુધી વચ્ચે પ્રેમ હોય ને ત્યાં અલગ થઈ જાય ને તો એ પ્રેમ આખી જિંદગી એમને એમ રહી લાઈફ ટાઈમ. પણ જો એક વખત બોલવાનું થઈ ગયું અને મન ખાટું થઈ ગયું ને તો પછી એકબીજાનો પ્રેમ પેલા જેવો ન જાગે. આ પેલી કહેવત સાંભળી ને કે સમાધાન કરેલા સંબંધો અને ફરી ગરમ કરેલી ચા પેલા જેવી સારી ન લાગે એની જેવું. એટલે ખોટું આપણા વચ્ચે ઝઘડો થાય ને આપણા બધાના મન ખાટા થાય ને. ખાટા તો તમે કરી નાખ્યા છે ને, બાકી ખાટા તો હતા નહીં. અને ગરમ કરેલી ચા ક્યારેક પીવો ને આ ઠંડી થઈ ગઈ હોય ને તો પછી કાંઈ ઓપ્શન ન હોય તો ગરમ કરીને ચા પીવાની મજા જ છે હો. મેં કેમ ખાટા કરી નાખ્યા? મેં શું કર્યું છે? તો મને- અરે એટલે ઈ રીતના નહીં, ખાટા ઈ રીતના કે ભલે અમે અલગ થઈ ગયા તો આ તમે બે માણા આવો જ કોઈ દી ઈ રીતના ખાટા. બાકી આમ અરે. તમે થોડી કઈ કરો. અરે અમે આવશું તમ તારે ટેન્શન ના લે. અમે લોકો આવશું. તારા જેઠ બા બધા ફ્રી હોય ને ત્યારે પાછા શું મમ્મી મંદિરે જતા હોય અને પછી ઘરનું કામ મારા ઉપર હોય. તારા જેઠ આખો દિવસ ઓફિસે હોય એટલા માટે, બીજું કઈ નથી. આમ કેમ ફરી ગયા તમે આટલા બધા? અને હવે તો મને એવું લાગે છે ઘરમાંથી નોખા થયા તો તમને તમારું મોઢું જોવું નથી ગમતું લાગે. અરે એવું નથી. તો ઠીક હો, જો મેં કીધું એવું બધું ભાભીને હોય તો પાછો કઈક એનો બીજો રસ્તો નીકાળવો પડે. ઓલા ખબર મુખોટા આવે એક મુખોટો તો હોય બીજો પહેરવાનો એમ. કઈ વાંધો નહીં તમ તારે હેરાન કરી લે બસ તું પણ ભાભીને. તને એમ છે કે નોખા કરવા મારો હાથ છે પણ ભાઈએ કીધું કે બે ભાઈઓ નોખા થઈ જાવ એટલે નોખા થયા. બાકી મારી ઈચ્છા નથી નો કે હોય. તમે નોખા રહ્યો એમ. હું તો એમ તમે જ તો બહુ ઈચ્છતી હતી. સ્વીટ છો. પણ સ્વીટી નામ તો તારું છે તો તું પણ બહુ સ્વીટ હોય ને. આ જો તો આમ કર્યું તો મને તો થોડીક વાર ઊંઘ આવવા માંડી. હું ભાભી તમે સુડાઈ દો લે. હા આટલું જ સુવડાવું તું ને તો હાલો ને મારા ઘરે. પછી ત્યાં છે ને તમે મને હિંચકામાં નાખીને હાલડા ગાજો. પણ એવું છે કે પેલી અંકિતા પણ મારી રાહ જોઈ છે. મેં એને ફોન કરી દીધો ને એટલે. પણ ઘરે આવું કે રોડ ઉપર વચ્ચે મળવું એમાં શું ફરક પડવાનો છે? આપણે બંને મળ્યા તો ખરી ને, વાતચીત તો થઈ ને આપણા વચ્ચે. અને હા, આ સાતમ આઠમ આવે છે ને તો એવું હોય તો આવજો સાતમ આઠમમાં ઘરે. થેપલા ને જીરાપુરી ને એવું તું બનાવી લાવજે. રાયતું સૂકી ભાજી ને હું બનાવી નાખીશ. બંને ભેગા બેસીને ખાશો આપણે બધા બે ઘર. હા તો આવશું. અને પછી એવું લાગે ને તો ત્યાં થોડા દી રોકાઈ જાશું. પછી તો મારે ને તારા જેઠને ને બાને બહાર જવાનું છે એટલે. હોય જ તે. ઈ તો મને ખબર હતી. મેં તો બોયલા કેમ નહીં. પણ બહાર જવાનો પ્લાન અમે કર્યો છે પહેલેથી. તો આપણે બધા જાય ને ભેગા. ઘર જ છે ને એક ફેમિલી. એવું નથી. આ તારા જેઠને છે ને ઓફિસમાંથી પેલી મળે ને ટૂર માટેના પાસ. તો એમાં તો લખાવવું પડે પછી કે આપણે ઘરમાં કેટલા જણા રહીએ છીએ. તો અમે લખાવ્યું કે ઘરમાં અમે 3 જણા રહીએ છીએ તો ટૂરના પાસ અમને મળ્યા છે. તે અમે આ મામાને કેવું ને ઉભા પાસ કઢાઈ દો. એ કઈ નથી કરવું. કઈ આ વાંધો તો નહીં. શું આપણે જે પછી ખોટું માન હતું જવાય ઓલું માન આપણું ખોવાઈ જાય. આપણે ઊભા લાગવગ કરીને પાસ કઢાવીએ ને તો કઈ નહીં. ભાભી સાંભળો તો ઓલી છોકરી આવે ને ઓળખી તમારી ફ્રેન્ડ નહીં ને? સરસ ડ્રેસ પહેરો છે. ઈ જ છે તમારી ફ્રેન્ડ? ના એ નથી મારી friend. ઠીક. હારું હાલો તે જય શ્રી કૃષ્ણ. હા હું એ જ કહું જાવ અને આવજો ક્યારેક ઘરે ચક્કર બક્કર મારવા ચા પાણી પીવા. જલ્દી આવશું, ચિંતા કરો માં. હાલો જય શ્રી કૃષ્ણ. બેનપણી પાસે જાવું છે. મહેન્દ્ર ચાલ, સારું થઈ જશે હા બેટા. બહુ છાતીમાં ચિંતા વધારે નહીં દુખે કરવાની છે. દીકરા. બહુ દુખે છે છાતી. આપણે ડોક્ટરને બોલાવી લઈએ. કેટલીક દવા કરાવશું મારી. હવે કોઈ જરૂર નથી. કેમ આમ બોલે છે તું? આવી રીતે ના બોલો અને હિંમત રાખો. કઈ પણ બીમારી હોય છે ને એ બધી બીમારીનો ઈલાજ નીકળે છે. અને તમે તો કેટલા ટાઈમથી બસ આમનામ જ બોલ્યા કરો છો કે મારી કોઈ પણ દવાની. અને તમે કેટલા ટાઈમથી બસ આમનામ જ બોલ્યા કરો છો કે મારી બીમારીનો કોઈ ઈલાજ નથી. એટલી બધી પણ કઈ ગંભીર બીમારી નથી. અને બોલતા પહેલા વિચાર તો કરો.
કે અરે તમે આવા જીગુ. શબ્દો બોલો છો તો મારા ઉપર ને મમ્મી ઉપર શું વીતે છે ઈ? અરે પણ હમણાં આ બધું ક્યાં બોલે છે? તું એક કામ કર ને, તું કઈ ડોક્ટરને કે કોઈને ફોન કર ને, અથવા તો એને કઈ દવા આપવાની હોય તે આપ. મમ્મી મહેન્દ્ર, ફોન કર્યો છે ડોક્ટરને, પણ મહેન્દ્ર, ડોક્ટર આવે છે. મહેન્દ્ર, તને જો શું આપ- થાય છે બેટા? જો. અરે તને શું થાય છે? જો. જો. અરે જીગુ, જો ને આને શું થાય છે? મહેન્દ્ર, મહેન્દ્ર, શું થાય છે બેટા તને? એની જો કઈ તમે દવા આપવાની છે ઊંડા- હમણાં એને? ઊંડા શ્વાસ લો, ઊંડા શ્વાસ લો. હમણાં ડોક્ટર આવતા જશે. હા. એકદમ ઊંડા ધીમેથી શ્વાસ લો અને છોડો. અરે પણ એનાથી શ્વાસ જ નથી લેવાતો, એ ક્યાંથી શ્વાસ લે? ભગવાન, શું હવે થાય છે તમે ને જ કંઈક રસ્તો બતાવો આનો. શું થાય છે બેટા તને? જો મને સમજ સારું, નથી પડતી. ના ના, બધું સારું થઈ જશે હો બેટા, તું ખોટું ટેન્શન નહીં કરજો, સારું થઈ જશે હમણાં. અરે જીગુ, તું ડોક્ટરને ફોન કરને જલ્દી. મહેન્દ્ર, તને શું થાય છે? હા, તને શું થાય છે હાલો? મહેન્દ્ર? હાલો, હા સર, સર પ્લીઝ જલ્દી આવો ને, એમની તબિયત બહુ ખરાબ છે સર. હા સર, જલ્દી આવજો. શું કીધું ડોક્ટરે? હા મમ્મી આવે છે. મમ્મી, હવે મને નથી લાગતું કે કોઈ ડોક્ટર મારો ઈલાજ કરી શકે. આવું નહીં બોલો પ્લીઝ, તમે આવું નહીં બોલો. જો જીજ્ઞા, મને વચન આપ કે મારા ગયા પછી તું મમ્મીનું ધ્યાન રાખીશ. મમ્મી આને સમજાવો ને, આવું ન મમ્મી. બોલે. તમે આનું ધ્યાન રાખજો, કારણ કે તમારા બંનેનો, તમે બે જ એકબીજાનો સહારો છો. ચૂપ થાવ. એક પણ શબ્દ આવો બોલ્યા છે ને તો તમને મારા સમજે. જો બેટા, કઈ નહીં થાય તને. અરે અરે, શાંતિ રાખ ને તું, શાંતિ રાખ. અરે મહેન્દ્ર, જો મહેન્દ્ર, કઈ નહીં થાય તમને. હરતે મહે- આઉચ. જો મહેન્દ્ર, એ મહેન્દ્ર, મમ્મી, મહેન્દ્ર, જો ને, આંખ ખોલ ને મહેન્દ્ર, પ્લીઝ. મહેન્દ્ર, આંખ ખોલ ને. એ જીજ્ઞા, આને જો ને શું થઈ ગયું છે. મહેન્દ્ર, તમને કહું હાલો ડોક્ટર પ્લીઝ જલ્દી આવો ને, કેટલી વાર છે? તમારાથી ન હવાય એમ હોય તો ના પાડી દો, અમે બીજા કોઈને બોલાવી લઈએ છીએ. જો તમને કહું મમ્મી, અમને કોને જો ડોક્ટરે આવે જ છે હમણાં. મમ્મી અમને કોને આંખ ખોલે? જીજ્ઞા, હવે ક્યારે આંખની ખોલશે એની? મમ્મી તમે માતાઈને આવી રીતે કેમ બોલી શકો છો? જો તમને કહું છું હું, હવે આંખ ખોલો ને તમે. અરે સમજ ને તું, હવે નહીં આંખ ખોલે ક્યારેય પણ. મમ્મી આ શું થઈ ગયું? ઉઠો ને. મમ્મી બોલો ભાઈ, મને કેમ બોલાવી તમે? એટલા માટે બોલાવી કે હવે મોટો ભાણિયો તો ગુજરી ગયો છે, બરાબર? તો પછી તમે હાહુ બે વધ્યા છો, અને નાના ભાણિયાને, એ નાના વહુને સારા દિવસો જાય છે, તો અત્યારે ખાસ તારી જરૂર છે એ વહુને. તો મારું કહેવું એવું છે કે હવે તમે ત્યાં રહેવા વયા જાવ તો સારું. ના ભાઈ, આ વાત હું તમારી નહીં માનીશ. કારણ કે વર્ષોથી એના મામાને ત્યાં રહે છે, તો ભલે ને રહ્યા કરશે. એના છે ને, એના મામી ને બધા જે પણ હોય તે બધા કરશે. હું કાંઈ નથી જવાની ત્યાં આગળ. અરે પણ તમને વાંધો શું છે? હાલો સમજ્યા કે તે એ બેને તારા મનમાં જે કાંઈ હોય એ જુદા રહેવા મોકલી દીધા, પણ હવે તમારા ઘર ઉપર સત નથી તો તમે કોને સહારે જીવશો? એ કરતાં હું કહું છું કે આ એક દીકરો છે એને તમે હાંસવી લો તો વધારે સારું. હું તો એમ કહું છું કે તમે ત્યાં રહેવા જતા રહ્યો ને તો વધારે સારું. જો હવે આટલા વર્ષોથી અમે અહીંયા રહ્યા છીએ ને, હવે ત્યાં રહેવા જવાનું ને એ બહુ અઘરું લાગે છે મને. મને નહીં ફાવે હવે.
મારે તને છે ને બેન, તું નાની છો અને મારે કહેવું ન જોઈએ પણ કહેવું પડે છે. તે આ બે દીકરાને વાલા દવલા કરીને જુદા તો કરી દીધા, પણ તે જેને વાલો કર્યો હતો એ તો ભગવાનનો વાલો થઈ ગયો છે. તો હવે છે એને વાલો કરીને બેન, એમાં તને શું વાંધો છે? મેં કહ્યું ને ભાઈ તને કે મને નથી ફાવતું આવી રીતે. હવે હું અહીંયા એકલી રહી છું ને તો મને હવે એકલા રહેવાનું જ ફાવે છે. અને છે ને જીજ્ઞા બહુ મારી સાથે રહે છે તો મારે એમને પણ સાચવવાના તો ખરા જ ને. હવે પુરુષ વગરનું ઘર કઈ રીતે તમે ચલાવશો એમ હું તમને કહું છું. એટલે પુરુષ વગરનું ઘર હોય તેથી શું થઈ ગયું? રહીશું ને અમે બંને જણા. એટલું તો છે કે અમારા બંને જણાનું મહિને દાડે પૂરું થઈ રહેશે. વાત સાચી છે, પણ સમાજમાં શું કહે છે? તારી અને મારી બંનેની ટીકા લોકો કરશે કે આ કેવી માં છે કે આ દીકરો વયો ગયો છે તો નાના દીકરા ભેગી જતી નથી. તને નાના દીકરાથી એટલી બધી તકલીફ શું છે એ કાંઈ ખબર નથી પડતી. મારે કાંઈ મારી કોઈ તકલીફ કોઈને કંઈ કેવી નથી. અને સમાજની વાત રહી, લોકોની વાત રહી, તો મને લોકોની સાથે કોઈ મતલબ નથી. લોકો તો સારું કરીશું તો પણ બોલવાના જ છે અને ખરાબ કરીશું તો પણ બોલવાના જ છે. સારું, જેવી તારી મરજી. બીજું તો હું તો વધારે શું કહું, કાંઈ હું તો કાંઈ તમારા બંનેના ઘર હાંકી દેવા નથી આવવાનો. આ તો મારી ફરજમાં જે આવતી હતી એટલે મેં સલાહ દીધી તને. જો હવે હું ત્યાં રહેવા પણ જાઉં, બરાબર છે, મારે એને સાચવવાની તો ખરી જ સ્વીટીને, પણ મારે જીજ્ઞા બહુનું પણ ધ્યાન નહીં રાખવાનું? હમણાં જ આ બધી વસ્તુઓ થઈ છે તો એને મારે સાચવવાની નહીં? પણ બેન, હું તને એમ કહું છું કે તું જીજ્ઞા વહુને લઈને ત્યાં જતી રહે તો ચારે જણા તમે હારી રહ્યો. હવે જીજ્ઞા બહુને ફાવે ન ફાવે બધી વસ્તુઓ પણ થાય ને ભાઈ. એ બધું બેન તારી ઉપર આધાર છે, કોને ક્યાં ફાવે ન ફાવે. અને વહુને તું કહે ને તો એ આવે જ તે, કારણ કે એ બિચારી નોંધારી થઈ ગઈ છે. અને ત્યાં જશો તો નાના વહુ સાથે રહેશે ને તો આ જે માથે દુઃખ પીડ્યું છે ને એ ભૂલ છે. મારી તો ઈચ્છા બહુ ઓછી છે ભાઈ, તમે કહો છો ને, પણ મારી તો બિલકુલ ઈચ્છા નથી ત્યાં જવાની. મને અહીંયા આગળ ફાવી ગયું છે. અહીંયા આજુબાજુનું વાતાવરણ પણ બહુ જ સારું છે, એટલે મને તો ફાવી ગયું છે. મારે જવાની કોઈ ઈચ્છા નથી. સારું બેન, બીજું હું સારું. ક્યારેક ભાઈને ઘરે એવું લાગે તો આટો મારવા આવજે. અને તને એમ પણ લાગે કે મારા ભાઈને ઘરે નથી જવું તો તારી મરજીની તું માલિક છો. ના ના, એવું કંઈ પણ હશે ને તો હું ચોક્કસ જ આવીશ તમારે ત્યાં. બીજે તો ક્યાં જવાની? હવે મારું બીજું છે પણ કોણ? મારો દીકરો તો હતો તે તો ચાલ્યો ગયો. ચાલ્યો ગયો છે, પણ જે છે એ નજરમાં નથી આવતો. કાંઈ વાંધો નહીં. તારા મનમાં કેવા વિચારો હોય, કેવા પ્લાન હાલતા હોય એ તને અને ભગવાનને ખબર હોય. અમે તો કાંઈ ભગવાન છીએ નહીં. ઠીક છે ભાઈ, હું જતી આવતી રહીશ તમારે ત્યાં, પણ હું ત્યાં નથી જવાની. એ લોકોને જો આવવું હોય અહીંયા આગળ તો મને વાંધો નથી, પણ હું ત્યાં આગળ એ લોકોની સાથે રહેવા માટે નથી જવાની. સાચે આ ઘરમાંથી મહેન્દ્ર શું ચાલ્યો ગયો? આખી આ ઘરની રોનક જ ચાલી ગઈ છે. અને મારાથી તો આ જીજ્ઞા બહુનું દુઃખ જરાક પણ નથી જોવાતું. કેટલી નાની ઉંમરમાં આ બધું સહન કરવાનું આવે છે એમણે. એ બિચારી પર શું વીતતી હશે ને એ તો મારા સિવાય બીજું કોણ જાણી શકે? કારણ કે આ પરિસ્થિતિમાંથી તો હું પણ પસાર થઈ છું ને. બહુ દુઃખ સહન કર્યું છે મેં પણ, અને બહુ દુઃખ સહન કરીને મેં મહેન્દ્રને મોટો કર્યો હતો. પણ ભગવાન પણ કેવો છે, પહેલાં મારો પતિ લઈ લીધો અને હવે મારો દીકરો. હવે આ જુવાન જોત વહુને હું શું કહું અને શું કરું એની સાથે? શું કરતી હશે એના રૂમમાં? જીજ્ઞા વહુ, જીજ્ઞા વહુ, બોલો ને, કેમ બોલાવી મને? બેટા તું આખો દિવસ રૂમમાં બેસી રહે છે તો થોડું બહાર પણ નીકળ ને દીકરા. શું કામ છે બહાર હવે? અને બહારની દુનિયા જોઈને મને ફાયદો પણ શું છે? કંઈ જ ફાયદો નથી. એવું ના બોલ બેટા, તારી સામે તો આખી જિંદગી પડી છે. શું કામની છે એ જિંદગી?
જ્યારે મારી જિંદગીની હરિયાળી જ મારાથી દૂર જતી રહી છે તો આ જિંદગી શું કામની છે? અને આ જિંદગી હવે મને શું કા ખાસ જેવી લાગે છે? બસ બેટા, કેટલું રડીશ તું? બસ જો, એક મારે તને વાત કરવી છે. બોલો. મારા ભાઈ આવ્યા હતા અને એમણે એવું કીધું કે તમે તમારા નાના દીકરા સાથે રહેવા જતા રહો એમ. મમ્મી, તમારે જવું હોય તો જાઓ, હું કે નથી જવાની. કેમ કે આ ઘરમાં મારી બહુ બધી યાદો જોડાયેલી છે તમારા દીકરા સાથેની, અને હું યાદોના સહારે જીવી લઈશ. એટલા માટે હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. ને પ્લીઝ, ભગવાને મારા પતિને તો મારી પાસેથી લઈ લીધો છે, પણ તમે મારી યાદોને મારી પાસેથી ના લો. એમની જે યાદો છે ને આ ઘરમાં, એમની સાથે વિતાવેલા સમયો, એ બધા મારી પાસે રહેવા દો. હું એના સહારે જીવી લઈશ, અને મને હવે કોઈના સહારાની જરૂર પણ નથી. જો બેટા, યાદોનું તો એવું છે ને કે તું જ્યાં પણ જશે ને ત્યાં મહેન્દ્રની યાદ તો તને આવવાની જ છે. આ તો એટલા માટે તને કહું છું કે અહીંયાથી તું થોડુંક કંઈક બહાર નીકળે તો થોડું તને સારું લાગે, થોડું કંઈક ચેન્જ મળે તને તારી લાઈફની અંદર. મારી લાઈફમાં મને બધી જગ્યાએ હવે સારું જ લાગે છે, અને મને કાંઈ ચેન્જ જોતું પણ નથી. આવડું મોટું તો પરિવર્તન ભગવાને મારી લાઈફમાં આપ્યું છે. હજી તમારે કેટલું પરિવર્તન લાવવું છે? હવે ભગવાનને પરિવર્તન આપવું હોય ને મને, તો મને એમના પાસે બોલાવી લે, એટલે કે મારા ધણી પાસે મને મોકલી દે, એટલે બધું પરિવર્તન આવી ગયું છે મારી લાઈફમાં. આવું નહીં બોલ જિજ્ઞા, આવું નહીં બોલ. હું તારી પરિસ્થિતિ બરાબર સમજી શકું છું બેટા, કારણ કે વર્ષો પહેલાં છે ને હું પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ છું. મહેન્દ્રના પપ્પા ગયા ને ત્યારે મારી પાસે તો કોઈ નહોતું. ન તો મારા સાસુ સસરા હતા કે ન તો બીજું કોઈ હતું. તું જ વિચાર કે મેં આટલી મોટી જિંદગી કેવી રીતે વિતાવી હશે. હા, તમારે તો મમ્મી 2 બાળકો પણ હતા, એ બાળકોના સહારે પણ જિંદગી વિતાવી લો. મારી પાસે તો એ પણ નથી. જે હતું એ બધું મારા પતિ હતા, અને ભગવાને એને જેની પાસે બોલેલી, મમ્મી એવી રીતે શું ભૂલ કરી? ભગવાન આવું કેમ કર્યું આપણી સાથે? જો સાગર અને સ્વીટીની પણ ઈચ્છા છે બેટા કે આપણે ત્યાં જઈએ, એમના ઘરે રહીએ. મમ્મી પ્લીઝ, મેં તમને કહ્યું ને, મારે ક્યાંય નથી જવું. મને અહીંયા જીવવા દો, હું એમની યાદોમાં જીવી લઈશ. નહીં, પણ મારી વ્યથાને કોઈ સમજી નહીં શકે. એ તો જે આ પરિસ્થિતિમાંથી નીકળવું હોય ને એ જ સમજે કે પોતાના પતિને ખોવાનું કેટલું દુઃખ થાય છે ને. કારણ કે અત્યારે મારા ઉપર વીતે છે. આ તું મને કહે છે બેટા? હા મમ્મી, તમને કહું છું, હું તમને કહું છું. તમને દુઃખ છે તમારા પતિને ખોવાનું, તમારા દીકરાને ખોવાનું, પણ જ્યારે મારા સસરા ગયા ત્યારે તમારી પાસે સહારો તો હતો ને. મારી પાસે તો એક સહારો નથી જીવવાનો. કેમ? આ તારી સાસુ સમાન માં નથી તારી પાસે? ગમે એ હોય, એક માણસની ખોટ આપણા જીવનમાં ક્યારેય કોઈ પૂરી ના કરી શકે. તમે બધા મને ગમે એટલો પ્રેમ આપો, પણ મારા ધણીની ખોટ તો કોઈ પૂરી ના કરી શકે ને. અમુક વાત એવી હોય છે મમ્મી કે હું કોઈને ના કહી શકું, ફક્ત એને એકને જ કહી શકું છું. બધી વાત જ્યારે તારી- લગ્ન કરીને આવીને ત્યારે કેટલા સપના જોયા હતા કે મારા પતિ સાથે હું મારો સુખેથી સંસાર માણીશ, અમારા પણ બાળકો હશે, આજીવન અમે સાથે રહીશું. બસ બેટા, બસ બસ કર. સ્વીટી, કેવું છે? સારું છે, પણ આ થોડીક છે ને વીકનેસ લાગે છે. કેટલી વાર તને કીધું છે કે જેમ બને ને એમ ફ્રૂટ્સ ખાવાનું વધારે રાખ. હા, જ્યુસ પીવાનું વધારે રાખ.
તને કેટલી તો મોસંબી લાવી દીધી છે, કેટલા ફ્રૂટ્સ છે ઘરમાં, પણ ખાવાની ખબર જ નથી પડતી ને તને. આખો દિવસ કામે શું જતો રહું, પોતાનું ધ્યાન જ નથી રાખવું તારે તો. જ્યારે આ પ્રેગ્નન્સીની અવસ્થા હોય ને ત્યારે સૌથી વધારે જરૂર કોની પડે ખબર? એક માની. હવે મારે તો મમ્મી નથી, પણ આ મારા સાસુમાં છે એ મારા માં જ કહેવાય. અને હજી એમને એવું નથી થતું કે મારા દીકરાની વહુ પ્રેગ્નન્ટ છે તો ચાલો એને જરૂર હશે હું એની પાસે જાઉં. અને એવા વિચારો શું કામ કરે છે? તું અને હું શાંતિથી રહીએ જ છીએ. લાગે તમને આખો દી તમે નથી હોતા હો ને અહીંયા. મારે કંઈક જરૂર હોય ને તો મારે 10 ફેરા તો કરવા જ પડે. અરે મેં તને કેટલી વાર કીધું છે કે તારે કંઈ પણ જરૂર હોય તો તારે મને એક ફોન કરી દેવાનો, તારું કામ થઈ જશે. તો શું કામ તું મને ફોન નથી કરતી? અને જો મારો બસ ચાલે ને તો હું તો તને 1 મિનિટ પણ રેડી મૂકીને ના જાઉં. હા, તો કામ કરવું પડે ને એટલા માટે કરું છું. સારું, જેવું તમને ઠીક લાગે એમ. બાકી મને તો એટલી ખબર પડે જ કે અત્યારે માવતર ભેગા હોય ને તો સારું પડે. અરે સ્વીટી, જો મને પણ ગમે કે મારા મમ્મી મારી સાથે રહે, પણ હવે એમને જ પસંદ નથી આપણી સાથે રહેવું તો એમાં તું અને હું આપણે બંને તો શું કરી શકવાના? મને એક વાત નથી સમજાતી. મોટા ભાઈના ગયા પછી મને એમ હતું કે કદાચ એમને એવો અહેસાસ થઈ જશે અને એમનો હજી એક દીકરો જીવતો છે એ સમજીને એ પાછા આપણી ભેગા આવી જશે. પણ આ જુઓ ને, એમને તો ખબર ને એના મનમાં શું ધાયરી છે એ નથી ખબર પડતી. કહેવાય ને કે બધા વ્યક્તિઓ સરખા નથી હોતા, અને જો જિંદગીમાં બધા વ્યક્તિઓ સરખા બોલો. જો કહેવાય ને કે જિંદગીમાં બધા વ્યક્તિઓ સરખા નથી હોતા. જો બધા વ્યક્તિઓ સરખા હોય તો જીવન જીવવાની મજા જ કંઈક અલગ હોય છે. જો તને એટલી બધી ચિંતા થતી હોય કે તારું ધ્યાન તું સરખી રીતે રાખી નથી શકતી, તારે કોઈની જરૂર છે, તો આપણે એક કામ કરીએ. આપણે છે ને એક કામવાળી રાખી લઈએ. ખબર હતી મને હમણાં એ ટોપિક આવશે જ. એની કરતા જઈને મમ્મીને સમજાવો ને, આ કામવાળી નહીં રાખવું એની કરતા માનો હાથ માથે રહેશે ને તો ઓટોમેટિક બધી પ્રોબ્લેમ્સ દૂર થઈ જશે. મને પણ એવું જ લાગે છે કે જો એકવાર મમ્મી માની જાય ને તો બધું સરખું થઈ જાય, પણ માનતા નથી તો હું શું કરું? છતાંય તને એવું હોય જ કે મમ્મી સિવાય મેળ નહીં આવે તો હું મમ્મી સાથે વાત કરવાની કોશિશ કરીશ. બસ એમને સમજાવીશ, એમને કહીશ કે હવે તમે અમારી સાથે રહેવા આવતા રહો, અથવા અમે તમારી સાથે રહેવા આવતા રહીએ અને બધા હળી મળીને રહીએ. તમારી રીતના કોશિશ કરી જો. માને તો ઠીક છે અને ન માને તો આપણે લોકો એકલા તો રહેતા જ હતા. પણ જો એક વાતનું પ્રોમિસ આપ મને કે જો કદાચ મમ્મી નહીં માને ને તો તું એ વાતનું ખોટું નહીં લગાડે, તારા મનમાં ઓસાપો નહીં લાવે. મનને મનાવીને વચન આપું તો થાય. બોલો, આપું? હશે. હું છે ને એક ખોટું કામ કરવા નથી કહેતી, પણ આ જે આપવીતી હોય ને એ આપણને જ ખબર હોય. તમે સમજી જાઓ ને તો બહુ સારું છે. સારું ભાઈ, સારું. મારી પાસે છે ને 2 ઓપ્શન છે. મમ્મીને મનાવી લઈશું અને કાં તો આપણે એમની સાથે રહેવા જતા રહીશું, અને કાં તો એમને અહીંયા બોલાવી લઈશું. છતાં પણ મમ્મી નહીં માને ને તો હું મારા બોસને વાત કરીશ, કહીશ કે જો બની શકે ને તો મને ઘરેથી કામ કરવા દો, જેથી તું પણ મારી નજરની સામે અને હું પણ તારી નજરની સામે. ઓકે? કાંઈ વાંધો નહીં. હવે હું તમને શું કહું છું કે આજે ને મને આ પેલા મોતીચૂરના લાડ્ડુ છે ને એ ખાવાનું બહુ મન થયું છે.
મળશે? નહીં, જરાય નહીં મળે. જોયું? આ છે ધીમે તમારે ધીમે. એટલે એમ કાંઈ હલવા ઢોલવાથી છે ને બાળકને કઈ નુકસાન ન થાય. છતાંય ધ્યાન રાખવું જરૂરી છે ને. બાળક કરતાં પણ વધારે તું તારું ધ્યાન રાખ. કેમ? કારણ કે તું તારું જ ધ્યાન નથી રાખી શકતી ઘણી વાર તો. ઘણી વાર શું આ તમારી સાથે લગ્ન થયા ને પછી તો હું કે બધી વાત સાંભળ. મોતીચૂરના લાડુ જ ખાવા છે ને, હમણાં ઓર્ડર કરી આપી જશે. તમે જઈને ન લઈ આવી શકો? ઓર્ડર કરીને ક્યારે આપે ને? પાછી કહીશ કે તમે મારી સાથે નથી રહેતા, મને એકલી મૂકીને જતા રહો છો. તને તો આ બાજુ પણ નથી પહોંચી વળાતી ને પેલી બાજુ પણ નથી પહોંચી વળાતી. કરું તો કરું શું હું? સારું હો ને, ચાલ. કરું ને ઓર્ડર? હા સોરી, ઓર્ડર કરો. હા યાર. ક્યાં? અરે કેટલા ઓર્ડર કર્યા? કિલો. એટલા ખાઈ જશો? કેમ, તને ઈચ્છા નથી થઈ ખાવાની? એક લાડવો ખાવો છે. સારું, હવે આવ્યા છે ને તો તને મજા આવે એટલે તું ખાજે. બાકી આજુબાજુમાં નાના નાના છોકરા હોય ને એને વેચી દેજે. ઠીક છે? હવે એક કામ કરો, આ ક્યારેક પત્નીનું માથું દબાઈ દેવાય. ચાલો. ગળું દબાવી દેવે, મને તો એવું લાગે. હા તો દબાઈ દ્યો ને, બે જીવ છે, બે જતા રહે. હાલો દબાઈ દ્યો. મસ્તી કરું છું, બંધ થઈ જાય ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ભાભી, ભાભી, તમારી સાથે જે પણ કઈ ઘટના બની છે ને એનું દુઃખ મને છે. પણ હવે કહેવાય છે ને કે જે ભગવાનને ગમ્યું ને એ કર્યું. એમની ઈચ્છા આગળ તમારું કે મારું થોડું ચાલવાનું છે. હવે તો આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે મોટા ભાઈની આત્માને શાંતિ મળે અને તમે તમારી જિંદગીમાં આગળ વધો. જિંદગીમાં આગળ ભાઈ તમારે તો ખાલી બોલી દેવું છે કે હું મારી જિંદગીમાં આગળ વધું. કઈ સ્ત્રી પોતાના પતિને ખોવાનું દુઃખને ભૂલી અને પોતાની જિંદગીમાં આગળ વધે? કદાચ સ્ત્રી જિંદગીમાં ગમે એટલી આગળ વધી ગઈ હોય તો એને જે પોતાના પતિને ખોવાનું જે દુઃખ હોય ને એ 7 જન્મ સુધી ના ભૂલી શકે. સાચી વાત છે ભાભી તમારી. પણ કહેવાય ને કે એક દુઃખને લઈને રોજને રોજ કોસાયા કરવું, પીડાયા કરવું, એના કરતા ભૂલી જવું ને એમાં વધારે મજા છે. જેમ આપણે એક જોક્સને સાંભળીને વારે ઘડીએ હસી ના શકીએ ને એમ એકને એક દુઃખને લઈને વારે ઘડીએ રોવું શું કામ જોઈએ? તમને ખબર છે કે તમે અત્યારે જેવા બળો છો, જેવી તમને તકલીફ થાય છે ને એવી તકલીફ મારા ભાઈના આત્માને પણ થતી હશે. એ જ્યાં ગયા હશે ને ત્યાં પણ સરખી રીતે જીવી નહીં શકે. તમે એવું કરવા માંગો છો? એવું કરવા નથી માંગતી, હું પણ હેડવા નથી માંગતી, પણ આંસુડા છે ને એ આંખમાંથી બંધ થવાનું નામ નથી લેતા. જ્યારે જ્યારે એની યાદ આવી જાય છે ને મને, ત્યારે ત્યારે અંધરાધાર રડાઈ જાય છે. એની સાથે વીતેલો સમય, વીતેલો ટાઈમ, સાથે હરેલા ફરેલા બધું જ યાદ આવી જાય છે. કદાચ 50 વર્ષ વયા જાય ને ભાઈ તો પણ નહીં ભૂલી શકું એ પળોને. તો મારી પાસે છે ને એક રસ્તો છે. જો એ રસ્તા ઉપર તમે ચાલશો ને તો કદાચ આ દુઃખ ભૂલાશે તો નહીં, પણ અડધું હળવું થઈ જશે એની ખાતરી છે મને. કોઈ ના કરી શકે આ દુઃખને, કોઈ હળવું ના કરી શકે. અરે ભાભી, તમે એકલા રહો છો ને એટલે તમે પોતાનામાં ને પોતામાં ખોવાયેલા રહો છો. તમે બીજા વ્યક્તિને મળો, હળો, એમની સાથે વાતચીત કરો તો તમારું થોડુંક તો થોડુંક દુઃખ હળવું થશે. એટલે હું તો છે ને અહીંયા એ માટે જ આવ્યો છું કે હવે એક કામ કરો મમ્મી, તમે અને ભાભી અમારી સાથે રહેવા આવતા રહો. નહીં સાગર, આ ઘરને છોડીને હું ક્યાંય જવા નથી માંગતી.
અરે, બેટા હું પણ એને ક્યારની યાદ સમજાવી રહી છું, પણ એ માનવા માટે તૈયાર જ નથી થતી. જો ભાભી, જ્યાં સુધી તમે આ ઘરમાં રહેશો ને ત્યાં સુધી તમે ભાઈની યાદોને ભૂલાવી નહીં શકો. કારણ કે આ ઘરના ખૂણે ખૂણે ભાઈની યાદો છે. એટલા માટે કહું છું કે તમે મારી સાથે મારા ઘરે ચાલો. સાગરભાઈ, તમે જેમ કીધું ને કે આ ઘરમાં રહીને તમે તમારા ભાઈની યાદોને ભૂલાવી નહીં શકો, હું તમારા ભાઈને એક પણ યાદને ભૂલવા માંગતી પણ નથી. એટલા માટે જ હું આ ઘરમાં રહેવા માંગુ છું કે આ ઘરના એક એક ખૂણામાં એની યાદ છે. એ તો નથી રહ્યા, પણ એના યાદના સહારે તો હું મારી જિંદગી કાઢી લઈશ ને. જો બેટા, દરેક વસ્તુને છે ને એક સમય આપવો પડે આપણે. સમયની સાથે બધું જ બદલાતું હોય છે, એટલે તું આ વસ્તુને પણ સમય આપ. એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન તો કર. એમાંથી બહાર નથી જ નીકળવાનું, અમે માનીએ છીએ, પણ આપણે એના માટે પ્રયત્ન જ નહીં કરીશું તો કેમ ચાલશે? અને સાચું કહું ને તો હું તને આ કપડામાં જોઈ જ નથી શકતી બેટા. જિંદગી હવે આજ કપડાં પહેરવાના છે ને, કારણ કે મારી લાલ ચૂંદડી, લાલ બંગડી એ જ્યારે અર્થીમાં ગયા ને ત્યારે સાથે જ લેતા ગયા છે. જુઓ ભાભી, જેવી રીતે તમારા પતિનું એટલે કે મારા મોટા ભાઈનું અવસાન થયું છે ને એમ મમ્મીના દીકરાનું પણ અવસાન થયું છે. એમની હાલત પણ તમારી જેવી જ છે. છતાંય તમને સંભાળી રહ્યા છે અને હું પણ તમને સંભાળવા આવ્યો છું. તમે જીદ મેલી દો અને મારી સાથે મારા ઘરે ચાલો. ત્યાં શાંતિથી રહી શકશો. તમને સ્વીટીનો પણ સાથ મળશે. સાગરભાઈ, કઈ માટેના બનેલા છો હો તમે? મને તો એ નથી સમજાતું. મેં ને મમ્મીએ તમારી સાથે કેટલું ખોટું કર્યું, તો પણ અંતે તમે અમને લેવા માટે આવ્યા છો હો. જો ભાભી, સાચું કહું ને તો હું તમારા વિરુદ્ધમાં બોલતી ને ત્યારે તમારા ભાઈને જે રહી ના ગમતું એ મારી હારે બાંધતા, મને ખીજાઈ લેતા કે તારે મને જે કેવું હોય ને એ મને કહેજે, મારા નાના ભાઈને કઈ ના કહેતી. અને સાચે આજે એની વાત સાચી પડ્યો, તમે દિલના બહુ ભોળા છો અને કદાચ કુદરતે મને આજ કર્મની સજા આપી હશે. બસ ભાભી, જૂની વાતોને છે ને ભૂલી જાઓ. કહેવાય છે ને કે ભૂતકાળ હંમેશા ભૂલવા માટે જ હોય છે અને વર્તમાન જીવવા માટે. બે હાથ જોડું છું. હવે ના ન પાડતા ચાલો મારી સાથે. એવું લાગે ને તો પછી પાછા આવતા રહેજો, પણ અત્યારે ચાલો. હા બેટા, ચાલ આપણે જઈએ સાગરને ત્યાં. હા, ચાલ.